પ્રેક્ટિકલ 11 કંટ્રોલ પેનલ ડિટેલ્સ એન્ડ સિસ્ટમ પ્રોપર્ટી. કંટ્રોલ પેનલ અને સિસ્ટમ પ્રોપર્ટીની માહિતી. ઓટો પ્લે મીડિયા સંલગ્ન તમામ ડિવાઇસમાં ડિફોલ્ટ સેટિંગમાં ફેરફાર કરવા. બેકઅપ એન્ડ રિસ્ટોર લોસ ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટેની સુવિધા. બીટ લોકર ડ્રાઈવ ઇન્ક્રિપ્શન ડેટાના પ્રોટેક્શન માટે સંપૂર્ણ ડ્રાઈવના ઇન્ક્રિપ્શનની સુવિધા. કલર મેનેજમેન્ટ મોનિટરના બ્રાઇટનેસ અથવા કલરમાં ફેરફાર કરવાની સુવિધા. ક્રેડેન્શિયલ મેનેજર ઇન્ટરનેટ જોડે સંકળાયેલા આઈડી પાસવર્ડ સેવ રાખવા માટેની સુવિધા. ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમયમાં ફેરફાર કરવાની સુવિધા. ડિફોલ્ટ પ્રોગ્રામ અમુક પ્રોગ્રામની ફાઇલ જે તે સોફ્ટવેરમાં જ ઓટોમેટિક ઓપન થાય તે સેટ કરવા માટે. ડિવાઇસ મેનેજર હાર્ડવેરના સેટિંગને બદલવા તેમજ તેના ડ્રાઈવરને અપગ્રેડ અથવા ઇન્સ્ટોલ માટેની સુવિધા. ડિવાઇસ એન્ડ પ્રિન્ટર્સ પ્રિન્ટર સ્કેનર જેવા ડિવાઇસને વધારે કસ્ટમાઇઝ કરવા માટે. એઝ ઓફ એક્સેસ સેન્ટર પીસીના સેટિંગમાં ફેરફાર માટે ભલામણ મેળવવા માટે. ફાઇલ એક્સપ્લોરર ઓપ્શન ફાઇલ અથવા ફોલ્ડરને વધુ કસ્ટમાઇઝ કરવા માટે. ફાઇલ હિસ્ટ્રી ફાઇલ અથવા ફોલ્ડરને બાહ્ય ડ્રાઈવ અથવા નેટવર્ક સ્થાન પર બેકઅપ લેવાની સુવિધા. ફોન્ટ ફોન્ટને ઉમેરવા કે દૂર કરવાની સુવિધા. ઇન્ડેક્સિંગ ઓપ્શન્સ પીસીના ઇન્ડેક્સ ડેટામાં ફેરફારની સુવિધા. ઇન્ટરનેટ ઓપ્શન્સ ઇન્ટરનેટના કનેક્શનથી લઈને ડિસ્પ્લે સુધીના ઓપ્શનમાં ફેરફાર માટે. કીબોર્ડ કીબોર્ડને વધુ કસ્ટમાઇઝ કરવાની સુવિધા. મેલ આઉટલુકના સેટઅપ અને મેલ સુવિધાને સરળ બનાવવા માટે. માઉસ માઉસને વધુ કસ્ટમાઇઝ કરવાની સુવિધા. નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર નેટવર્કના સેટઅપ અને મેનેજ કરવાની સુવિધા. ફોન એન્ડ મોડેમ ફોન અને મોડેમને કોન્ફિગર કરવાની સુવિધા. પાવર ઓપ્શન્સ પીસીનું યોગ્ય પરફોર્મન્સ તેમજ પાવર સેટિંગ માટે સમયમાં ફેરફારની સુવિધા. પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ ઇન્સ્ટોલ કરેલ પ્રોગ્રામને દૂર કરવાની સુવિધા. રિકવરી પીસીને અમુક પોઈન્ટ સુધી રિકવર કરવાની સુવિધા. રિજિયન કીબોર્ડની ભાષાને વધુ કસ્ટમાઇઝ કરવા માટે. રિમોટ એપ એન્ડ ડેસ્કટોપ કનેક્શન સર્વરમાં ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનને રિમોટલી ચલાવવા માટેની સુવિધા. સિક્યોરિટી એન્ડ મેન્ટેનન્સ સિસ્ટમની સુરક્ષા અને જાળવણીની સ્થિતિનું નિરીક્ષણ અને સંચાલનની સુવિધા. સાઉન્ડ અવાજ સાથે સંકળાયેલા હાર્ડવેરને કસ્ટમાઇઝ કરવાની સુવિધા. સ્પીચ રેકોગ્નિશન એક પ્રકારની એડવાન્સ કોમ્પ્યુટર ઇનપુટ પદ્ધતિ. સ્ટોરેજ સ્પેસીસ વર્ચ્યુઅલ સ્ટોરેજ પૂલમાં બહુવિધ ભૌતિક હાર્ડ ડ્રાઈવને જોડવાની મંજૂરી આપે છે. સિંક્રોનાઇઝ સેન્ટર નેટવર્ક અને પીસીના ડેટાને સિંક્રોનાઇઝની સુવિધા. સિસ્ટમ પીસીના હાર્ડવેર અને સોફ્ટવેરની તમામ જાણકારી. ટાસ્ક બાર અને નેવિગેશન ટાસ્ક બારને વધુ કોન્ફિગરની સુવિધા. ટ્રબલ શૂટિંગ પ્રોગ્રામ્સ હાર્ડવેર નેટવર્ક સિસ્ટમની સમસ્યાને દૂર કરવાની સુવિધા. યુઝર એકાઉન્ટ પીસીના એકથી વધુ વ્યક્તિના ઉપયોગ માટે વ્યક્તિના એકાઉન્ટ બનાવવાની સુવિધા. વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ એન્ટીવાયરસ અને નેટવર્ક સિક્યોરિટીની સુવિધા. વિન્ડોઝ ટૂલ્સ સિસ્ટમ યુટિલિટી અને એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સની સુવિધા. વર્ક ફોલ્ડર્સ વપરાશકર્તાઓને તેમના ઉપકરણો પર કોર્પોરેટ અને વ્યક્તિગત એમ બંને કાર્ય ફાઇલોને સેન્ટ્રલ ફાઇલ સર્વર સાથે સિંક્રોનાઇઝ કરીને એક્સેસ અને સંચાલનની સુવિધા. પ્રેક્ટિકલ 12 વર્ક વિથ કીબોર્ડ શોર્ટકટ કમાન્ડ્સ કીબોર્ડ શોર્ટકટ આદેશો સાથે કાર્ય. તમામ શોર્ટકટમાંથી મહત્વની કોઈપણ 12 કી અને તેનો ઉપયોગ જણાવો. જ્યાં વિન્ડો પ્લસ ડી ડેસ્કટોપ જોવાની સુવિધા. વિન્ડો પ્લસ ઈ ધીસ પીસી જોવાની સુવિધા. વિન્ડો પ્લસ એલ લોક સ્ક્રીન લાવવા માટે. કંટ્રોલ અલ્ટર ડિલીટ ટાસ્ક મેનેજરમાં જવાની સુવિધા. અલ્ટર F4 એપ્લિકેશન બંધ કરવા માટે. અલ્ટર ટેબ બધી ઓપન એપ્લિકેશન જોવા માટે.
વિન્ડો કી +R રન ડાયલોગ બોક્સ લાવવા માટે, F11 ફૂલ સ્ક્રીન માટે, F2 રીનેમ માટે, એસ્કેપ છેલ્લે આપેલ કમાન્ડ રદ કરવા, Alt+Enter ફાઇલ અથવા ફોલ્ડરની પ્રોપર્ટી જોવા માટે, Alt+સ્પેસ સિસ્ટમ મેનુ જોવા માટે. આ સિવાય વિન્ડોઝ 11 સંલગ્ન નવી મહત્વની શોર્ટકટ કી અને તેના ઉપયોગ જણાવો. વિન્ડો+A એક્શન સેન્ટર ખોલવા માટે, વિન્ડો+C માઇક્રોસોફ્ટ કોપાયલટ ખોલવા માટે, વિન્ડો+I સેટિંગ્સ મેનુ ખોલવા માટે, વિન્ડો+S કોર્ટાના ટેક્સ્ટ મોડ ખોલવા માટે, વિન્ડો+ટેબ ટાસ્ક વ્યૂ ખોલવા માટે, વિન્ડો+પ્રિન્ટ સ્ક્રીન ડેસ્કટોપનો સ્ક્રીનશોટ લેવા માટે, Alt+D ફાઇલ એક્સપ્લોરરમાં એડ્રેસ બાર સિલેક્ટ કરવા, વિન્ડો+Ctrl+D નવું વર્ચ્યુઅલ ડેસ્કટોપ બનાવવા માટે, વિન્ડો+Ctrl+લેફ્ટ ઓર રાઇટ એરો અન્ય વર્ચ્યુઅલ બોક્સમાં જવા માટે, વિન્ડો+Ctrl+F4 કરંટ વર્ચ્યુઅલ બોક્સ બંધ કરવા માટે, વિન્ડો+T ટાસ્ક બારની એપ્લિકેશન પર વારાફરતી જવા, વિન્ડો+Alt+નંબર ટાસ્ક બાર પર સંબંધિત નંબર પર પિન કરેલ એપ્લિકેશન માટે સંદર્ભ મેનુ ખોલે છે, વિન્ડો+ડોટ એટલે પીરિયડ ઇમોજી પેનલ શરૂ કરવા, વિન્ડો+કોમા એટલે અલ્પવિરામ થોડા સમય માટે ડેસ્કટોપ પર ડોક્યુ કરવા, Ctrl+Shift અને T વેબ બ્રાઉઝરની છેલ્લી બંધ કરેલી ટેબ ફરી ખોલવા માટે, Alt+લેફ્ટ એરો વેબ બ્રાઉઝરમાં પાછલા પેજ પર જવા માટે, Alt+રાઇટ એરો વેબ બ્રાઉઝરમાં આગલા પેજ પર જવા માટે. ત્યાર પછી પ્રેક્ટિકલ 13 પ્રિન્ટ એન્ડ સ્કેન ડોક્યુમેન્ટ યુઝિંગ ડિફરન્ટ કમાન્ડ્સ અલગ અલગ રીતે ડોક્યુમેન્ટને સ્કેન કરવું. જ્યાં સ્કેન બાય ડિવાઇસ જેમાં સ્કેનર ડિવાઇસ લાવવું, પીસી સાથે કનેક્ટ કરવું, સ્કેનરના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા, પીસી રિસ્ટાર્ટ કરવું, સ્કેનરની એપ્લિકેશનને શરૂ કરવી, સ્કેનરની પ્રોપર્ટી અથવા સેટિંગમાં ફાઇલ ટાઈપ અને તેમજ લોકેશન સેટ કરવું, સ્કેનરમાં ડોક્યુમેન્ટ મૂકવું, સ્કેન શરૂ કરવું અને સ્કેન પૂરું થતાં આપેલ લોકેશન પર તે ડોક્યુમેન્ટની ફાઇલ જોવા મળશે. આ સિવાય સ્કેન બાય એપ પ્લે સ્ટોરને ઓપન કરવું, ફ્રી સ્કેનરને ઇન્સ્ટોલ કરવું, સ્કેનર એપ્લિકેશનને ઓપન કરીશું, ડોક્યુમેન્ટને યોગ્ય જગ્યાએ મૂકી સ્કેન કરવું, સ્કેન થતાં જ યોગ્ય સાઇઝમાં ક્રોપની સુવિધાથી સેટ કરવું, ફોટો અથવા પીડીએફ ફાઇલ મળશે. આ પ્રકારના સેટિંગમાં આઈ કાર્ડ અને આધાર કાર્ડને સ્કેન કરીને એક જ પેજમાં બંને બાજુ એક સાથે મેળવી શકો છો. પ્રેક્ટિકલ 14 વ્યૂ બાયોસ સેટિંગ્સ એન્ડ ધેર મોડિફિકેશન બાયોસના સેટિંગ જોવા અને તેમાં સુધારા વધારા કરવા. ઓપન બાયોસ પીસીને રિસ્ટાર્ટ કરી કીબોર્ડ પરથી F2 અથવા F8 અથવા ડિલીટ કી વારાફરતી પ્રેસ કરવી. બાયોસ મેનુ મેઇન, એડવાન્સ્ડ, ચિપસેટ, બૂટ, સિક્યોરિટી, ઇઝી કંટ્રોલ, સેવ એન્ડ એક્ઝિટ. ચેન્જ ડેટ એન્ડ ટાઈમ મેઇન મેનુમાં તારીખ અને સમય બદલવા માટે, સિમોસ બેટરી સેલ કાર્ય ન કરે ત્યારે તારીખ અને સમય સેટ કરવા. ચેન્જ બુટિંગ ઓર્ડર બૂટ ઓપ્શનમાં પ્રાયોરિટી આપી શકો છો. પેનડ્રાઈવથી ફોર્મેટ કરવા માટે પેનડ્રાઈવને પ્રાયોરિટી આપવી. સેટ ડિફોલ્ટ સેટિંગ્સ બાયોસના સેટિંગ્સને અગાઉની જેમ સેટ કરવા. સેટ પાસવર્ડ બાયોસ શરૂ કરવા પાસવર્ડ સેટ કરવા માટે. સેવ બાયોસ સેટિંગ્સ સેવ માટે સ્ક્રીનની જમણી બાજુ આપેલી કી પ્રેસ કરતા બાયોસ સેટિંગ્સ સેવ થશે. એક્ઝિટ બાયોસ એસ્કેપ દ્વારા બાયોસ બંધ કરી શકાય. પ્રેક્ટિકલ 15 ઇન્સ્ટોલ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવી. વિન્ડોઝ ઓએસ ઇન્સ્ટોલ કરવા બુટેબલ પેન ડ્રાઈવ બનાવવા રીત જણાવો. સ્ટેપ 1 રૂફૂસ એપ્લિકેશન મેળવવી. સંલગ્ન કાર્ય માટેની એપ્લિકેશન લઈ શકાય.
વિન્ડોઝ ઓએસની ISO ફાઇલ મેળવવી. બીજું, પેનડ્રાઈવને પીસી સાથે કનેક્ટ કરવી. ત્રીજું, રૂફુસ એપ્લિકેશન ઓપન કરીને ઓએસ માટે વિન્ડોઝની કોઈપણ ઓએસ સિલેક્ટ કરીશું. 4. સ્ટાર્ટ સિલેક્ટ કરો. પાંચમું, રેડી મેસેજ જોવા મળશે મતલબ બુટેબલ પેનડ્રાઈવ તૈયાર છે. 6. ક્રોસ ચેક કરવા ધીસ પીસી ઓપન કરવું જ્યાં પેનડ્રાઈવ બુટેબલ ડ્રાઈવ તરીકે જોવા મળશે. 7. બુટેબલ પેનડ્રાઈવને પીસીમાં બહાર કાઢવા રાઇટ ક્લિક કરી ઇન્જેક્ટ કરવું જેથી પેનડ્રાઈવ કરપ્ટ થાય નહીં. 8. જે પીસીને ફોર્મેટ કરવું હોય તેમાં ઇન્સર્ટ કરવી. બૂટ પ્રાયોરિટીમાં પેનડ્રાઈવ સેટ કરવી. નંબર 9. ઓએસ ઇન્સ્ટોલેશન શરૂ થશે. ત્યાર પછી બુટેબલ પેનડ્રાઈવ દ્વારા વિન્ડોઝ ઓએસ ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ જણાવો. જેમાં સ્ટેપ 1, વિન્ડોઝની જે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર હોય તેની બુટેબલ પેનડ્રાઈવ તૈયાર કરવી. બીજું, જે પીસીને ફોર્મેટ કરવાનું હોય તેના પેનડ્રાઈવ ઇન્સર્ટ કરવી અને પીસીને રિસ્ટાર્ટ કરવું અને બાયોસ ઓપન કરવું. ત્રીજું, બાયોસમાં પેનડ્રાઈવને બૂટ પ્રાયોરિટી ડિવાઇસમાં પ્રથમ સેટ કરવું અને પછી સેવ એન્ડ એક્ઝિટ કરવું. 4. પ્રેસ એની કી ટુ બૂટ નો મેસેજ જોવા મળે ત્યારે કીબોર્ડ પર કોઈપણ કી પ્રેસ કરવી. 5. ઓએસ ઇન્સ્ટોલેશન શરૂ થશે. 6. ઓએસનું યોગ્ય વર્ઝન સિલેક્ટ કરવું તેમજ પીસીનો યોગ્ય ડ્રાઈવ સિલેક્ટ કરવું અને નેક્સ્ટ આપતા રહેવું. 7. નાઉ પીસી ઇઝ રેડી ટુ વર્ક. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.